તો આજે પણ ભીષણ ગરમી લોકોએ સહન કરી અને ગરમીને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી। આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી હતી અને આવતીકાલથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની છે। પશ્ચિમ ઉત્તર પશ્ચિમના જે પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનની દિશા બદલાતા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે। આવતીકાલથી ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી જશે। આજે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે। पहले मैं जो 24 घंटे में रियलाइज वेदर है उसके बारे में बताता हूँ। जो कच्छ में और सौराष्ट्र में आइसोलेटेड पॉकेट्स में तीव्र उष्ण लहर आई है और सौराष्ट्र कच्छ है जो कुछ स्थानों पर उष्ण लहर आई है। गुजरात रीजन में भी इक्का दुक्का पॉकेट्स में उष्ण लहर की स्थिति रही है। जो हमने फोरकास्ट दिया है आज की कंडीशंस के अकॉर्डिंग, आज भी आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ हमने हीट वेव दिया है, जिसमें कच्छ, पोरबंदर और मोरबी है। और गुजरात रीजन में 2 डिस्ट्रिक्ट्स में दिया है, साबरकांठा और बनासकांठा। और आज से जहाँ तक मैं अधिकतम तापमान का सवाल है, 2 से 4 डिग्री की गिरावट अगले 3 दिनों में रहेगी। उसके बाद फिर उत्तरोत्तर वृद्धि होगी 2 से 3 डिग्री की मैक्सिमम टेम्परेचर्स में। तो भूल न करता गरमी हजू पण पीछो नहीं छोड़वानी। 24 कलाक बाद गर्मी में राहत तो मळशे, परंतु फरी आवी शके छे आखरी गर्मीनो राउंड। भारतीय हवामान विभागे मोटी आगाही करी छे। 14 થી 15 एप्रिल थी फरी गर्मीनो राउंड आवशे। वेस्टर्न डिस्टर्बन्स निकળી जता फरी गर्मीनो पारो उचकाशे અને पश्चिम राजस्थान सहितना भागो फरीथी तपशे। हमारा यही था कि जो हीट वेव है मेजरली आज तक ही रहने का अनुमान है नॉर्थ वेस्ट इंडिया में। अगर आप गुजरात की बात करें या मध्य प्रदेश की करें, वहां आने वाले 2 दिनों में मेजरली रहेगी। अगर आप गुजरात स्टेट की बात करें, वे काफी दिनों से हमारा रेड अलर्ट चल रहा था, वो आज हमने ऑरेंज अलर्ट किया है। और कल वहां पे कहीं ना कहीं एक आधा स्टेशन हो सकता है कि हीट वेव की ग्रिप में आ जाए। उसके बाद वहां भी टेम्परेचर्स में सिग्निफिकेंट इंप्रूवमेंट होने का अनुमान है। उसके बाद हमारा यह है कि एक फ्रेश स्पेल ऑफ हीट वेव, जैसे WD निकलेगा 3-4 दिन टेम्परेचर गिरेंगे, एक फ्रेश स्पेल ऑफ हीट वेव फिर दोबारा से आ सकता है। 14 ऑनवर्ड्स 14-15 को वेस्ट राजस्थान में हीट वेव कहीं ना कहीं आइसोलेटेड पॉकेट्स में हो सकता है और पंजाब हरियाणा में भी आइसोलेटेड पॉकेट्स में हीट वेव रहने का अनुमान है। राज्यમાં ઉનાળાના આકરા તડકા પડી રહ્યા છે ને એવામાં ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। લીંબુ શરબત, લીંબુ સોડાનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે, ત્યારે હાલ લીંબુ છૂટકમાં પ્રતિ કિલોના 200 રૂપિયાથી 240 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે, જ્યારે જથ્થાબંધ લીંબુ 80 રૂપિયાથી લઈને ઊંચામાં 160 રૂપિયા સુધી વેચાય છે। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં 317 ક્વિન્ટલ લીંબુની આવક થઈ। હાલ લીંબુના ભાવ વધવા પાછળ લોકોની વધતી માંગ જવાબદાર છે। બીજી તરફ ઉનાળામાં લીંબુની આવકમાં પણ મોટો ઘટાડો થતો હોય છે। હજુ આગામી દિવસોમાં લોકોને મોંઘા લીંબુ ખરીદવા પડી શકે છે। છૂટક લીંબુનો ભાવ 200 થી 240। ગરમીનો વધારો થાય, માલનો વપરાશ વધારે થાય। અત્યારે આવક ઓછી આવે ને વપરાશ વધારે હોય। અત્યારે 200 મણ જેવા, ત્યારે સિઝન હોય એટલે 500-600 મણ આવે। સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો આકરા પાણીએ છે। ખેડૂતો મુખ્યત્વે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી બટાકાનું ઉત્પાદન કરતા હોય છે। ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે 35,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર કરાયું, જેમાં કંપનીઓ દ્વારા ખેડૂતોને અલગ અલગ પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે તેવું ખેડૂતો જણાવે છે। જેથી ખેડૂતો દ્વારા એક બેઠકનું પણ આયોજન થયું। અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ। કંપનીઓ દ્વારા ખેડૂતોને લીલું બટાકું, બ્લેક સ્પોટ, વાઢિયા સહિતની ક્ષતિઓ આગળ કરી ઉત્પાદનમાં કપાત કરાય છે, જેથી ખેડૂતોએ બાયો ચડાવી લડત આપવાની તૈયારી બતાવી। ત્યારે ખેડૂતો રાજ્ય સરકાર સુધી રજૂઆત કરશે અને ત્યારબાદ પણ યોગ્ય નિર્ણય ન આવે તો ધરણા કરવાનું નક્કી કર્યું છે। APMC માર્કેટની અંદર 10/4/2025ના દિવસે અમે સૌ ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી અને અમારી લડત આપી છે। આવનારા દિવસોમાં ઇસ્કોન બાલાજી હોય, હાઇફન હોય, મેકેન કંપની હોય, પેપ્સિકો હોય અથવા તો કોઈ પણ મોટી MNC કંપની હોય, જો જે રેગ્યુલર કપાત પ્રમાણે જો અમારી કપાત નહીં કરે તો અમે આ આંદોલન ઉગ્ર કરવા માગીએ છીએ। જામનગર જિલ્લાના લાલપુર પંથકના મેમાણા ગામના લોકોએ તંત્રને જગાડવા અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। બિસ્માર રસ્તાથી ત્રસ્ત ગ્રામજનોએ શંખનાદ કરી રસ્તા પર આરતી ઉતારીને વિરોધ દર્શાવ્યો। તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી। મેમાણા સહિત આસપાસના 10 ગામને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર છે, જેને લઈ લોકો પારાવાર હાલાકી ભોગવે છે। જિલ્લાના લાલપુર પંથકમાં આવેલા મેમણા ગામે સ્થાનિકો છે
તે રસ્તા ઉપર આરતી કરી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ લોકો છે તે એકત્રિત થયા છે, હાથમાં શંખનાદ પણ ચાલુ છે, ઝાલર પણ વાગી રહી છે, ટંકોરી પણ વાગી રહી છે અને બીજી બાજુ આરતી પણ થઈ રહી છે। શા માટે આરતી કરો છો? આ અમારો આ પાંચાસાથી મેમણા મુરીલા રોડ 10 વર્ષથી મરણ પથારીએ છે। હવે આમાં હાલવા જેવું તો છે નહીં। આરતી રોડની ઉતારી, સરકાર કોઈ જવાબ આપતી નથી। 10 વર્ષથી એક લોલીપોપ આપી રાખે છે કે હમણાં તમારો રોડ થઈ જાય, ટેન્ડર આપી દીધું છે, હમણાં આમ કરી દેશું, તેમ કરી દેશું। અને અત્યારે આ મિનિમમ 10 તાલુકાને જોડતા રસ્તા છે, તો એને અહીંથી જ પસાર થવું પડે તાલુકાએ જવા માટે। 10 વર્ષથી કીધે રાખી તો આ ઓને આપી દીધું સ્ટેન્ડર, ઓને આપી દીધું છે, કોઈ કરવા તૈયાર નથી અને બનાવવા તૈયાર નથી। આ 10 વર્ષથી રોડ થયો નથી। વિદ્યાર્થીઓને ભણવા જવામાં ઘણી તકલીફ પડે, એક્ઝામમાં પહોંચી નથી શકતા પૂરા, અને વાડીએ ખેડૂતોને બહુ હેરાનગતિ થાય છે। મેમણા ગામના પાટિયાથી મુરીલા મેમણા ગામના પાટિયાથી ભટપરસરા જતો રોડ તે છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં છે। જે રોડ ખરાબ હોવાના કારણે આ અનેક વાર સરકારશ્રીમાં રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। અત્યારે દિશાળે જવા માટે છોકરાઓને બહુ તકલીફ પડે છે। રસ્તામાં મોટરસાઇકલ હાલતું નથી। હવે જો આ રસ્તો ટૂંક સમયમાં ચાલુ થાય તો ભલે ને અમે રસ્તા રોકો આંદોલન મુરીલા કરશે। સ્થાનિકોએ કંટાળી અને રસ્તાની આરતી ઉતારી અને શંખનાદ કરી સરકારના બેરા કાન સુધી અવાજ પહોંચાડવા માટે અનોખો પ્રયત્ન કરી રહ્યા છે અને આવનાર સમયમાં રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મેમાણા, જામનગર। આ પ્રશ્ન 10 વર્ષથી આની પોઝિશન છે, આવતા જ નથી। અમે એમ તો ભાડું નથી કરવું, ધંધો કરીએ તો જેટલા અમે કમાઈ કે માનો અમને 500 રૂપિયા ભાડું દઈએ, 200 રૂપિયાનું ડીઝલ આવી જાય, 300 રૂપિયા વધે તો 200 રૂપિયા કારીગરને જઈને દેવાના, શું કરવાનું? રાણપુર તાલુકાના જાડીલા ગામને મળી નવી ગ્રામ પંચાયત। આ નવી